બાદ અમદાવાદ પૂર્વના તમામ વિસ્તારો પાણી થયા છે। ઇન્ડિયા કોલોની વોર્ડના ઓમનગર ક્રોસિંગ પાસે ડ્રેનેજ લાઇન ઉભરાતા ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે। ડ્રેનેજના અત્યંત દૂષિત પાણી રસ્તા પર ફરી વળ્યા છે। બોર્ડની પરીક્ષા આપવા જતા તમામ વિદ્યાર્થીઓ સહિતના લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। જાહેર આરોગ્ય જોખમાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સંબંધિત અધિકારી ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે। एक तरफ दृश्यों में आप જોઈ શકો છો અસારવા અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા અને બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે પોતાને સ્માર્ટ સિટીનું તંત્ર કેવડાવે છે, પરંતુ આ સ્માર્ટ સિટીનું તંત્ર કેટલું સ્માર્ટ છે તેનો જીવતો જાગતો ઉદાહરણ વગર ચોમાસે શહેરનો જે ઇન્ડિયા કોલોની વોર્ડ છે જ્યાં ઓમનગર રેલવે ક્રોસિંગ છે તે તરફ આપ જોઈ શકો છો ક્યાંય વરસાદનું નામો નિશાન નથી, પરંતુ આખો જે માર્ગ છે તે પાણીથી ભરાયેલો છે અને આ પાણી કોઈ ચોખ્ખું પાણી નહીં પરંતુ ડ્રેનેજમાંથી બહાર આવેલું અત્યંત દુર્ગંધયુક્ત અને દૂષિત પાણી છે અને તેમાં અહીંના સ્થાનિકો ખાસ કરીને શિવશક્તિનગરના જે લોકો છે તેમને આવા દૂષિત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। ભલે હાલ G24 કલાકની સામે તેઓ પાણીની અંદર ઊભા છે, પરંતુ છેલ્લા કેટલા દિવસથી આ સમસ્યા છે। એટલે આ દ્રશ્યો જોઈને આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે પૂર્વ અને પશ્ચિમના વિકાસમાં કેટલો મોટો ભેદ છે। ભાજપના શાસકો જે પ્રમાણે વિકાસની વાતો કરે છે, પરંતુ પશ્ચિમમાં ક્યાંય કોઈ દિવસ આવા ડ્રેનેજના પાણી જોવા નથી મળતા। હંમેશા આ દૂષિત પાણી પૂર્વ વિસ્તારમાં જોવા મળે છે। આજે પણ સ્થાનિકોએ આ સમસ્યા અંગે અનેકવાર સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ ફોન નથી ઉપાડતા તેવું તેમનું કહેવું છે। આપ જોઈ શકો છો શાળાના માસૂમ ભૂલકાઓ કે સામે જ આવેલી શાળામાં તેમને ભણવા જવાનું હોય છે, પરંતુ આ ડ્રેનેજના પાણીની અંદરથી તેમને પસાર થવું પડી રહ્યું છે। આપણે સ્થાનિકો સાથે વાત કરશું કેટલી ગંભીર સમસ્યા છે। પ્રથમ આપને પૂછીશ કેટલા સમયથી આ સમસ્યા છે, શું જવાબ મળે છે? આપણે રજૂઆત કરેલી છે, કોર્પોરેશનોને બી જાણ કરેલી। હમણાં કંચનબેન મારે કોર્પોરેશન ધારાસભ્ય જોડે બી પણ હમણાં ફોન નથી ઉઠાવતા, વારંવાર આપણે આ પ્રોબ્લેમ છે અને મારે ગમે ત્યારે પાણી ભરાય છે ને હું જ મેં રજૂઆત કરી છે, આટલા સુધી પાણી આવે છે પણ આપણે ત્યાં સુધી આ લોકો નિકાલ આવતો નથી। આજે તો વરસાદ પણ નથી, તેમ છતાં આવા ડ્રેનેજનું પાણી છે, કેટલી સમસ્યા થાય છે? 7 દિવસ થઈ ગયા, તંત્ર કોઈ આના પર ફોકસ નથી કરતું। 7 દિવસ થઈ ગયા, આજે આ જ પરિસ્થિતિમાં અમે લોકો અહીંના સ્થાનિક માણસો એટલા અહીંના દુકાનો તમે જોઈ લો, અમે વેપારી છે, અમારી શું કન્ડિશન છે, શું કમાવાનું, અમારા બી ઘર પરિવાર લઈને બેઠા છે, પણ છતાંય કોઈ આનો કોઈ ઉકેલ કે અન્ય મહિલાઓ પણ છે સાથે વાત કરીએ। માસી, નાના છોકરાઓને સ્કૂલે પણ જવું પડે છે, સામે સ્કૂલ છે, અંદર સોસાયટીમાં તમને કઈ રીતે તકલીફ પડે? બહુ તકલીફ પડે છે સાહેબ, અમારે પાણી આટલે ભરાઈ જાય છે અને અનાજ પાણી બધું તો તણાઈ જાય છે અમારું। હમણાં પાણી કેવી રીતે બહાર આવ્યા ગટરના ગંદા પાણી બહાર ચાલતા આવી રીતે નીકળે છે, ભણવા જાય છે। વિદ્યાર્થીની પણ છે, આપણે તેને પૂછો બેટા તમે પણ સ્કૂલે જાઓ છો, આ પાણીમાંથી પસાર થવું પસંદ પડે તમને? ના, જવું પડે છે અહીંયાથી? હા। તો જે પ્રમાણે અન્ય કેટલાક વૃદ્ધો છે આપણે તેમની સાથે પણ વાત કરશું, બા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બા, ગટરના ગંદાતા પાણીની વચ્ચે તમે ઊભા છો, કેટલી લાગણી થાય છે કે શું રોષ છે? એ આવું ને આવું જ રહેશે, વરસાદનું પાણી વરસાદમાં તો વળી બહાર જ ના નીકળાય, ઘરમાં અડધું ઘર ભરાઈ જાય। અન્ય મહિલા પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું। માસી, શું લાગણી છે તમારી? પણ આ ગટરના પાણીમાંથી નીકળવું સારું લાગે છે, પગ કોવાય, આમ અમારે જવાનું શાકભાજી લેવા જવાનું, આ છોકરાઓને નિશાળ મેળવા જવાનું, કઈ રીતનું જવાનું, તોય જવું પડે છે, શું કરીએ? મજબૂરી છે લોકોની, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર તેમની વાત નથી સાંભળતું તેવી તેમની વાત છે। સામેની તરફ આપ જોઈ શકો છો વિવિધ ધંધાકીય એકમો આવેલા છે અને સાથે રહેણાંક વિસ્તાર પણ આવેલો છે, પરંતુ તેમની મજબૂરી છે કે વગર વરસાદે શહેરના આ માર્ગ પર જે પ્રમાણે ડ્રેનેજના પાણી ઉભરાઈ રહ્યા છે તેનામાંથી તેમને પસાર થવું પડે છે। બીજો પ્રશ્ન એ છે કે સ્વચ્છતાના નામે મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય નાગરિકને ગંદકી કરવા બદલ મોટો દંડ ફટકારે છે, પરંતુ અહીંયા ખુદ કોર્પોરેશનના અધિકારીઓ અને તંત્રની બેદરકારીના કારણે જાહેર આરોગ્ય જોખમાય તે પ્રમાણેની પારાવાર ગંદકી જોવા મળી રહી છે। તો શું આ જ કોર્પોરેશનનું તંત્ર તેમના અધિકારીઓ અને વિભાગ સામે કોઈ પગલાં લેશે ખરું? કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।